વેદ ગાથામાં આપી દીધું છે. ધ્યેયનું સ્વરૂપ પહેલા પારામાં અને જ્ઞેય નવો થાય છે શુદ્ધ ઉપયોગ સહિત. એ જે જ્ઞેય થાય છે એ આત્માનું સ્વરૂપ છે એ વાત બીજા પારામાં કહે છે. એટલે પહેલો પારો શરૂ થયો છે, પૂરો થયો છે. હવે બીજા પારાની વાતમાં કરતા કહે છે અનુભવ કેમ થાય. શુદ્ધાત્માનું સ્વરૂપ તો પ્રભુ તમે મને આપ્યું. દ્રષ્ટિનો વિષય તો 45 વર્ષ સુધી ગુરુદેવે આપ્યો અને ઘણાને દ્રષ્ટિનો વિષય વ્યવહાર શ્રદ્ધામાં તો આવી ગયો, પણ નિશ્ચય સમ્યક દર્શન કેમ પ્રગટ થતું નથી. એમાં એક એની ભૂલ રહી જાય છે. એ ભૂલ બીજા પારામાં કાઢે છે કે કદાચ તને સામાન્ય સ્વભાવ આવી ગયો હાથમાં, પણ એ સામાન્યને અવલોકન કરનારનું જ્ઞાન કેવું હોય, કેમ પ્રગટ થાય, વિશેષ જ્ઞાન, એની તને ખબર નથી. એમાં ફરમાવે છે કે આત્મા છે, ત્રિકાળી દ્રવ્ય છે, અકર્તા છે, અભોક્તા છે. તું મરી જઈશ ને તો પણ આત્મા પોતાના નિજ સ્વભાવને છોડશે નહીં. તને નુકસાન થશે પણ સ્વભાવ પોતાનો છોડશે. અકર્તા રે અવેદક એ મૂળ સ્વભાવ આત્માનો છે. આત્માનો સ્વભાવ આત્મા કદી છોડતો નથી. એમ બીજા પારામાં કહે છે કે જ્ઞાનનો સ્વભાવ કેવળ પરને જાણવાનું છે ને પરને પોતાને જાણતો જ નથી, પરને જાણતો જ નથી. એવું જ્ઞાનનો મૂળ સ્વભાવ છે, અનાદિ અનંત સ્વભાવ છે. અને છતાં પણ એ હઠ લે કે સ્વને જાણે ને પરને જાણે, સ્વને નિશ્ચય જાણે ને વ્યવહારે પરને જાણે. એમ વ્યવહારને આગળ કરી અને નિશ્ચયથી વિમુખ રહી જાય છે. એને આત્માનો અનુભવ થતો નથી. બીજા પારામાં કહે છે જ્ઞાકાર અવસ્થા. હવે જ્ઞાન પ્રગટ થાય છે ઉપયોગ લક્ષણ. એ લક્ષણ સ્વચ્છ છે. બધાને સમયે સમયે જ્ઞાન પ્રગટ થાય છે. સમ્યક જ્ઞાન પ્રગટ નથી થતું બધાને. સમ્યક જ્ઞાન નવું થાય છે અને ઉપયોગ તો જૂનો છે. જેમ જ્ઞાયક અનાદિ અનંત છે એમ એનો પ્રગટ થતો ઉપયોગ લક્ષણ એ અનાદિ અનંત છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે, અલક્ષને પ્રસિદ્ધ કરી શકું. લક્ષણ એટલે ઉપયોગ એ આત્માને પ્રસિદ્ધ કરે, પણ આ રાગ તે આત્મા ને શરીર તે આત્મા ને પરપદાર્થને જાણું છું એ લક્ષણ અલક્ષને પ્રસિદ્ધ ન કરે. તો લક્ષણાભાસ થઈ ગયો. એ લક્ષણ કેનું છે? જીવનું છે. ખારાપણું કેનો સ્વભાવ છે? મીઠાનો. દાળ ખારી, શાક ખારું, ખીચડી ખારી, ભજીયા ખારા, 3 કાળમાં શાક ખારું થઈ શકતું નથી. પણ એ ખારાપણું છે એ તો મીઠાનો સ્વભાવ છે. ખારાપણું મીઠાના દ્રવ્યથી અભેદ છે. લક્ષણ છે તો અભેદ, પણ એના લક્ષણ દ્વારા લક્ષનું જ્ઞાન કરાવી અને લક્ષનો અનુભવ કરાવવો છે. જ્ઞાનીઓ છોડતા નથી કે જ્ઞાન લક્ષણ છે કે હા લક્ષણ છે. કે કોને જાણે કે કેનું છે જ્ઞાન? કે પૂતગલનું, 6 દ્રવ્યનું? કે ના, પૂતગલનું જ્ઞાન હોય જ નહીં કોઈ દી. 3 કાળ આત્માનું જ જ્ઞાન હોય અને એ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે, અનાત્માને પરને પ્રસિદ્ધ કરતું નથી. 3 કાળમાં કોઈ કાળે પણ નહીં પ્રસિદ્ધ કરે. મરી જાય તો આત્માનો સ્વભાવ પરને નહીં જાણે. હઠ પકડીશ તું તો તને નુકસાન થશે, પણ એ જ્ઞાન પોતાના જાણવાનું છોડી અને પરને જાણવા કદી જઈ શકે જ નહીં. જો પરને જાણવા જાય તો જ્ઞાન પરનું થઈ જાય, પરમાં એકત્વ થઈ જાય તો જ્ઞાનનો નાશ થાય, આત્માનો નાશ થાય.
એ 3 કાળમાં નાશ થવાનો નથી. માટે જ્ઞાન આત્માને જ જાણે છે. આજે માન, કાલે માન, ગમે ત્યારે માન, તો તારો અંત આવશે આત્માને જાણે છે ત્યારે. પરને જાણું છું ને સ્વપરને જાણું છું, એ બધા વ્યવહારના કથન છે ભાઈ. હા, એ ઉપચરિત સદભૂત વ્યવહારનું કથન છે. આત્માને જાણતા પરને જાણે એ ઉપચરિત સદભૂત વ્યવહારનું કથન છે. અને એનો દ્રષ્ટાંત આપે છે કે અર્થવિકલ્પ જ્ઞાન પ્રમાણ, એ તો એનો દ્રષ્ટાંત છે. ઉપચરિત સદભૂત વ્યવહારની સિદ્ધિ કરતા ન સમજાય તો એના માટે દ્રષ્ટાંત આપ્યો. અર્થવિકલ્પ જ્ઞાનમ પ્રમાણમ, અર્થ એટલે સ્વ અને પરના વિભાગપૂર્વક આખું જે વિશ્વ, એનું અવભાષણ બેને જાણે એમ નહીં. સ્વને જાણે ને પરને જાણે એમ નહીં. સ્વને જાણે અને પરને ન જાણે એવું જ્ઞાનનું સ્વરૂપ છે. હા હા કે હું 24 કલાક પરને જાણું છું ને, એ તું નથી જાણતો. એ ઇન્દ્રિય જ્ઞાન જાણે છે પરને. તો ઇન્દ્રિય જ્ઞાનથી તો આત્મા અત્યંત ભિન્ન છે. જ્યાં ત્યાં અત્યંત ભિન્ન, સર્વથા ભિન્ન. હા, સર્વથા ભિન્ન છે. હા, શુદ્ધ ઉપયોગ કથનચિત ભિન્ન ભિન્ન છે, પણ ઇન્દ્રિય જ્ઞાન તો સર્વથા ભિન્ન છે. આ બધું શાસ્ત્રમાં છે. પણ ગુરુદેવ કહે છે કે વેપારીને કાંઈ ટાઈમ મળે નહીં. હીરાના વેપારમાં બહુ ટાઈમ મળે નહીં. હા, આ ચૈતન્ય હીરો છે, એ તો કરે છે કામ. આ તો દાખલો બધા વેપારની વાત કરે. આશીષ સોરી આશીષ આવી ગયો. બોલો. 2 હીરાને પારખવા. હા, બેની પારખું છે. બોલો. હવે આ બીજા પારામાં એમ કહે છે કે જ્ઞાકાર થવાથી, તેવી રીતે જ્ઞાકાર થવાથી એટલે કે જ્ઞેયોના પ્રતિભાસો સ્વ ને પરના થાય છે, એવી જ્ઞાનની અહીંયા પર્યાય થાય છે, જેમાં સ્વ ને પર આખું વિશ્વ પ્રતિભાસ થાય છે. સ્વ પર પ્રકાશકમાં તો જ્ઞાન બહાર જાય છે અને પ્રતિભાસમાં જ્ઞાન અંદરમાં રહી જાય છે અને બધાનો પ્રતિભાસ થઈ જાય છે. પ્રતિભાસ રહી જાય ને અનુભવ થઈ જાય. પ્રતિભાસ રહી જાય અને આત્માનો અનુભવ થઈ જાય, એવી અપૂર્વ વાતો છે. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકોનો પ્રસિદ્ધ છે. જગતને આ વાત પ્રસિદ્ધ છે કે જાણે છે તે આત્મા, જાણે તે આત્મા, દેખે તે આત્મા, એટલી વાત એને પ્રસિદ્ધ છે. તો પણ જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી. જ્ઞેયોનો પ્રતિભાસ થાય એવી જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, તો પણ જ્ઞેયોનો પ્રતિભાસ થાય છે. માટે જ્ઞેયથી જ્ઞાન થયું આત્માનું એમ છે નહીં. અને એ પદાર્થો પ્રતિભાસે છે જ્ઞાનમાં, તેથી જ્ઞાન એ પદાર્થોને જાણે છે એમ પણ. હા 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 હા, શું સ્વપર પ્રકાશક, શું સ્વપરનો પ્રતિભાસ. હા, ઊંડો ઉતરે તો કામ થઈ જાય એવું છે. એવી એક 6ઠ્ઠી ગાથા છે, તાલપત્રમાં 2000 વર્ષ પહેલા લખાણી છે. તો પણ જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી. જ્ઞેયથી તો જ્ઞાન ન થાય. જ્ઞેયથી જ્ઞાન થાય તો જ્ઞેય અને જ્ઞાન એક થઈ જાય. તો જ્ઞેયો કરતા થાય અને આ જ્ઞાન એ કર્તાનું કર્મ થાય. તો જ્ઞેયથી તો જ્ઞાન થઈ શકે નહીં. ત્યાં સુધી તો કદાચ હા પાડે કે શાસ્ત્રથી આત્મજ્ઞાન ન થાય. દિવ્યધ્વનિ સાંભળે તો એનાથી કંઈ આત્મજ્ઞાન થતું નથી. પણ એક બીજો ભેદ રહી જાય છે કે જ્ઞેયથી તો જ્ઞાન ન થાય આત્માનું, પણ આત્માનું જ્ઞાન કોઈ જગતના પદાર્થને જ્ઞેય બનાવી શકતું નથી. કેમ કે કોઈ જ્ઞેય નથી. જ્ઞાનનું જ્ઞેય એકલો પોતાનો આત્મા છે. હા 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 હા, ત્યારે એકલો જ્યારે જ્ઞાનમાં પોતાનો આત્મા જાણનાર જણાય છે, ખરેખર પર જણાતો નથી, ત્યારે એને આત્મદર્શન થઈ જાય છે. હવે જેમ અકર્તા છે એ અકર્તા કોઈ દી કરતા નહીં થાય, એમ આત્માનું જ્ઞાન કેવળ જ્ઞાયકને જાણે છે. એ જ્ઞાયકને જાણવાનું છોડી
અને પરનો જ્ઞાતા 3 કાળમાં થવાનો નથી. દેવગુરુ શાસ્ત્રને આત્મજ્ઞાન જાણતું નથી. એ ઇન્દ્રિય જ્ઞાન જાણે તો ભલે જાણે, પણ હું જાણતો નથી. 2 ભાગ પડી જાય છે. જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન 2 જુદી ચીજ છે. આત્મજ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાનનો ભાવ છે અને ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મજ્ઞાનની નાસ્તિ છે. 2 ચીજ જુદી છે, 2 જ્ઞાન જુદા છે. હવે જ્ઞેય કરતો સત તેને નથી આગળ વધારે, કારણ કે હવે કારણ આપે છે કે જ્ઞેયથી જ્ઞાન ન થાય અને જ્ઞાન જ્ઞેયનું ન થાય. કારણ કે હવે કારણ આપે છે, કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં એમ જ્ઞેયાકાર અવસ્થા એટલે જ્ઞાનની પર્યાય છે. એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. એ 100% સાચી વાત છે. જે પ્રતિભાસને માનતો નથી એ અજૈન છે, અને છતાં પ્રતિભાસમાં જે પદાર્થો ઝલકે છે એને જ્ઞાન જાણે છે તો એ અજૈન છે. હવે કહે છે કે જ્ઞેયાકાર અવસ્થામાં અવસ્થા તો થઈ, શેની અવસ્થા કે જ્ઞાનની. એ જ્ઞાન કેવું છે? જ્ઞેયાકાર છે તો જ્ઞાનાકાર, પણ જ્ઞેયની સાપેક્ષતાથી સમજાવે છે કે જ્ઞેયોના પ્રતિભાસ થાય છે, માટે એને જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. હવે જે જ્ઞેયાકાર જ્ઞાન થયું છે એમાં જો જ્ઞેયો પ્રતિભાસ છે એને જાણે છે કે જ્ઞેયના પ્રતિભાસ થાય છે એવા પ્રતિભાસને જાણે છે, કે પ્રતિભાસ જેમાં જ્ઞાનની પર્યાયમાં થાય છે એ જણાય છે, કે 3માંથી કાંઈ જણાતું નથી. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો, જાણનાર જણાય છે. જ્યારે જ્ઞેયાકાર અવસ્થા થાય છે, જ્ઞેયાકાર અવસ્થા એટલે શું? કે આ પદાર્થ જ્ઞાનમાં જ્ઞેય થાય છે, આ પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસે છે. આના પ્રતિભાસના કાળે આનો પ્રતિભાસ થાય છે તો જ્ઞાન આને જાણે છે કે જ્ઞાયકને જાણે છે? પરના પ્રતિભાસના કાળે જ્ઞાયક જાણે છે કે જેનો પ્રતિભાસ થાય છે એને જાણે છે? પ્રતિભાસ તો સમજાય છે ને, કે નથી સમજાતું? કમલેશ? હા, બોલ બેરિંગનો વેપારી મોટો, બોલો. હવડા ફેક્ટરીમાં ચલાવે જામનગરમાં. હા, એ સ્પેરપાર્ટ પિત્તળના. હા, કે પિત્તળના સ્પેરપાર્ટ જ્યારે જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં જ્ઞેય તો થતું જ નથી, પ્રતિભાસે છે. એ સમયે પ્રયોગ કરવો જોઈએ સામે પદાર્થ રાખીને. આ પદાર્થ સામે છે ને, કે આનો પ્રતિભાસ આને જાણે છે એમ ના લેવું હો. આનો પ્રતિભાસ જ્યારે થાય છે જ્ઞાનમાં, ત્યારે જ્ઞાન આને જાણે છે કે એ જ્ઞાન જ્ઞાયકને જાણે છે? બસ એટલું કરે. પરથી ખસ ને સ્વમાં એટલું કરતો બસ છે. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો. જ્ઞેયાકાર અવસ્થા થઈ પણ એ વખતે એને જ્ઞેય જણાતું નથી. હા, જાણનારો જણાય છે. આમાં લખ્યું છે ગુરુદેવના શબ્દો. કાલે આપણે વાંચ્યું હતું બધું, જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ, એમાં બધું કાલ આવી ગયું હતું. હા, કે આ પદાર્થ સામે રાખવો, પણ આ પદાર્થને હું જાણું છું એ ભૂલી જા. એ પદાર્થનો પ્રતિભાસ થાય છે રાખ, પણ પ્રતિભાસના કાળે એ જ્ઞાન જેનું છે એને જાણે છે. જેનો પ્રતિભાસ થાય છે એનું જ્ઞાન નથી, માટે જ્ઞાન એને જાણતું. ફરીથી શું કહ્યું? બહુ સરસ. અજમેરાભાઈ કે 2 હીરાનો વેપાર કરે, ચેતન હીરાનો 2. કે આ પદાર્થ પ્રતિભાસે છે ત્યારે પ્રતિભાસના સમયે જે જ્ઞાનમાં પ્રતિભાસ થયો છે, આનો પ્રતિભાસ થયો છે, એ વખતે જ્ઞાન આને જાણતું નથી, પણ આના પ્રતિભાસ વખતે એ જ્ઞાન જ્ઞાયકને જાણે છે. જો એમ લઈ લઈએ પ્રયોગ કરે, આને રાખવું એનામાં, ક્યાં રાખવું? રહી જાય, ભલે રહી જાય, પણ લક્ષ્ય છૂટી જાય. હા, લક્ષ ફેરે ફેર છે. પ્રતિભાસ બેના
લક્ષ્ય એકનું છે,